નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 10 આઈએમપી દાખલાઓ જોવાના છે. ખબર છે કેના? સંકલનમાં ઘણા બધા શિક્ષક મિત્રો હોય કે વિદ્યાર્થી મિત્રો હોય કે એમાં તમને તકલીફ પડતા હોય છે. તો આજના 10 એવા દાખલાઓ છે કે જે આમ મીડિયમ લેવલના છે, પણ આઈએમપી છે. બરોબર છે. હવે આપણે 2-4 લેક્ચરો છે એ સંકલન ઉપર ફોકસ કરવાના છે, કારણ કે ઘણા બધાના વોટ્સઅપમાં મેસેજ આવેલા છે કે સંકલન જેવા થોડાક લેવલવાળા ચેપ્ટરોના અમને લેક્ચર આપો ને, તો આપણે એના ઉપર ફોકસ કરવાના છે. રેડી છે? તો ખાસ મિત્રો, સંકલનમાં કે તમને નબળાઈ જેવું લાગતું હોય તો પહેલી પ્રાયોરિટી તમારી એ કરવાની છે કે ફોર્મ્યુલા તમારી સ્ટ્રોંગ કરવાની છે. ફોર્મ્યુલા તમારી સ્ટ્રોંગ થઈ ગયા હશે તો તમે પછી આઈડેન્ટિફાય કરતા શીખવાનું છે કે આ દાખલો છે તો આને આપણે કઈ રીતના આપણે સોલ્વ કરવાનો થશે. બરાબર? ટેક્સ્ટ બુકમાં તમે જ્યારે જોવો ત્યારે સ્વાધ્યાય તમે આમ જોવો, તમારી સામે રાખો છો, ત્યારે તમને શું થતું હોય કે આ તો આવડી જાય, આ તો આવડી જાય. શું કામ? કારણ કે સ્વાધ્યાયમાં તમને ખબર છે તો આ તો એક જ રીતના છે, તો એક રીતના દાખલાઓ તો તમને આવડી જાય. પણ આવી રીતના જ્યારે લેક્ચરમાં આપણે તમારી સામે 10 દાખલાઓ મૂકું છું તો રેન્ડમલી કોઈ પણ રીતના આવતા હોય. બરોબર? હવે તમે એમાં આઈડેન્ટિફાય કરી શકો તો તમને કોન્ફિડન્સ આવશે કે સંકલન જેવા ચેપ્ટરોની અંદર આપણે હવે સ્ટ્રોંગ થઈ ગયા છે. રેડી છે? તો એમના માટે જ આપણે સંકલનના ચેપ્ટરો છે એ સ્ટાર્ટ કરીએ છીએ. તમને પણ કે એવા ચેપ્ટરો લાગતા હોય કે આપણે આ ચેપ્ટરો પણ થોડાક મુશ્કેલીવાળા છે, તો એ તમારે મને કમેન્ટની અંદર કહેવાનું છે, એટલે હું તમને એના રિલેટેડ થોડુંક ગાઈડન્સ આપી દઈશ. બરાબર છે? ચાલો, તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. ખાસ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી દેજો ભાઈ. અને ખાસ મિત્રો, છેલ્લા 2 દાખલા છે ને એ તમારે શીખી લેશો એટલે ક્યાંય વાંધો નહીં આવે. બરોબર છે? સ્ટાર્ટિંગમાં બેઝિક ફંડા રિલેટેડ હશે, પછી ધીમે ધીમે લેવલ પકડશે અને છેલ્લા 2 દાખલા છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? તો ખાસ વિડીયોમાં સાથે સાથે જોતા રહેજો અને દાખલા ગણતા રહેજો, સાથે સાથે જ ગણવાના છે. ચાલો, શરૂઆત કરીએ છીએ મિત્રો. સંકલન પ્યોરલી ધોરણ 12 પ્રકરણ 7 સંકલન 10 અતિ મહત્વના મધ્યમ સ્તરના મીડિયમ લેવલના દાખલાઓ છે. મતલબ 2 માર્કમાં પૂછાઈ શકે અને 4 માર્કમાં પૂછાઈ શકે વધી. બરોબર છે? 5 માર્કમાં પૂછાઈ શકે એવો દાખલો એક લગભગ છેલ્લે છે. બરોબર? તો ખાસ જોજો. બાકી પછી ધીમે ધીમે આવશે. બરોબર ને? બધી પ્રકારના લેવલ. આજે પ્યોરલી લગભગ અનિયત સંકલનને આધારિત દાખલા જોવા મળવાના છે. જોઈએ, શરૂઆત કરીએ ભાઈ. સૌથી પહેલો દાખલો છે અનિયત સંકલન. sin x ના છેદમાં sin x માઇનસ a. તો આમાં શું કરવું? તો ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે. રેડી? 2 રીતે દાખલો થઈ શકે. કેટલાય આદેશ લેશે અને પછી ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા એપ્લાય કરશે. કેટલાય શું કરશે તો કે અહીંયા શું કરશે તો કે ઉપર sin x છે, નીચે sin x માઇનસ a છે, તો ઉપર જે ખૂણો છે ને એને નીચેના ખૂણા જેવો સેટ કરશે, ગમે એમ કરીને બનાવશે. બરોબર છે? પછી ફોર્મ્યુલા એપ્લાય કરવાનું થશે. તમે એપ્લાય કરો સ્ટેપ પછી ખબર પડે ને ભાઈ. કે ચાલો, તો અહીંયા તમે જો x છે તો એક આ a બાદ કરી નાખો ને એ ઉમેરો, પછી x માઇનસ a અને a વચ્ચે પ્લસની સાઇન, તો સાઇન આલ્ફા પ્લસ બીટા એની ફોર્મ્યુલા છે, તેનો ઉપયોગ કરવાનો થશે. રેડી? પણ હું આ એ રીતથી નથી કરતો, અહીં કંઈક આદેશ લઈને કામ કરું છું, એટલે આદેશની રીતે તમને આઈડિયા આવે. બરોબર છે? તો અહીંયા આદેશ શું લઉં છું ભાઈ? x માઇનસ a છે ને એના બરાબર t લઈ લો, એટલે આપણે એ છે ને મોટો ખૂણો છે થોડોક નાનો થઈ જાય. x માઇનસ a બરાબર t લઉં છું. રેડી? આનું વિકલન કરશો, dx બરાબર dt. શું કામ વિકલન કરી છે? કારણ કે x ને તમે t માં લઈ જાવ છો તો dx ને dt માં લઈ જવું પડશે ને, એટલે આપણે શું કરીએ ભાઈ? વિકલન કરીએ છીએ. રેડી છે? ચાલો જુઓ, i ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં x ની જગ્યાએ શું મૂકવાનું થશે ભાઈ? x બરાબર t પ્લસ a થશે. હવે આપણું પ્યોરલી જે કામ કરવાનું છે એ t ના ટર્મમાં કરવાનું થશે. sin t પ્લસ a છેદમાં sin t અને આ dt. રેડી છે? હવે sin આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા, sin આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા તમે બધા જાણતા જ હશો. રેડી? અને ત્રિકોણમિતિની ફોર્મ્યુલા ના આવડતી તો ડેઈલી રિવાઇઝ કરવી. ટ્રિગોનોમેટ્રિકની ફોર્મ્યુલા છે, બહુ જ ઉપયોગી થવાની છે. જોઈ લેજો, પેપર આવે તેથી. sin t ઇન્ટુ cos a પ્લસ હોય તો પ્લસ cos t ઇન્ટુ sin a આવું થશે અને છેદમાં sin t આ રીતના થશે. રેડી છે? હવે સેપરેટ છેદ આપી દેશું. ચાલો, સેપરેટ છેદ આપી દેશું. હવે આના છેદમાં મૂકશો એટલે sin t કટ થઈ જશે. હું અત્યારે સ્ટેપ લખતો નથી પણ કટ કરી નાખું છું ડાયરેક્ટલી. તો અહીં શું થશે મિત્રો? cos a dt પ્લસ સંકલનમાં આના છેદમાં આ જે છે બીજું પદ, એના છેદમાં sin t મૂકશો એટલે cos અપોન sin એટલે કોટ થશે. બરોબર ને? t આપેલું છે t ના ટર્મમાં, એટલે sin a as it is ઇન્ટુ કોટ t dt. બરોબર છે? આવી રીતના થશે. બરાબર? બસ હવે સંકલન કરવાનું છે. સિમ્પલ, બધાને સંકલન થાય છે. cos a નું સંકલન શું થશે? માઇનસ sin a. બરાબર છે? તો એવી ભૂલ કરતા નહીં ભાઈ, એવી ભૂલ કરતા નહીં. શું કામ? કારણ કે t ના ટર્મમાં સંકલન કરવાનું છે. એ તમને a આપ્યો છે તો એ અચળ કહેવાય, તો cos a છે એ અચળ થશે ભાઈ. રેડી? અને આ 1 નું સંકલન થશે t પ્લસ sin a છે એ અચળ થશે
cos t નું સંકલન થશે sin t, રેડી, અને પ્લસ c આ રીતના લખવાનું થશે. પ્લસ c ભૂલાય નહીં, જોજો ભાઈ, અડધો માર્ક કપાઈ જશે. રેડી, t ની કિંમત પાછી મૂકી દો ભાઈ, x માઇનસ a, તો અહીં લખશું x માઇનસ a ઇન્ટુ કોસ a પ્લસ સાઇન a ઇન્ટુ સાઇન x માઇનસ a અને પ્લસ c. તો આપણો જવાબ આવી ગયો. રેડી છે, સંકલનનો જવાબ આવી ગયો. ક્લિયર છે, બરાબર. બાકી ઘણી બધી ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલાને આધારિત એક્ઝામ્પલો તમને જોવા મળશે, બરાબર, પણ તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવા જોઈએ કે કઈ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાની છે. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો, બીજો દાખલો. બીજો દાખલો જોતા પહેલા મિત્રો એકવાર ખાસ તમને કહી દઉં, બરાબર છે, ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ જે આપણી મેથ્સ વિથ કેટીસરની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે, જેમાં જે ઓફર ચાલે છે એમાં આજે છેલ્લો દિવસ છે ભાઈ, છેલ્લો દિવસ છે, બરાબર છે. આ કોર્સની અંદર તમને ખબર જ છે કે શું શું મળે છે ભાઈ. રેકોર્ડેડ ફોર્મમાં આખો કોર્સ સિલેબસ છે, બરાબર છે. 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટર છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ છે, 190 પ્લસ લેક્ચર છે, બધાની લેક્ચર નોટ્સ મૂકેલી છે, શોર્ટ નોટ્સ છે, ડેલી તમે રિવિઝન કરી શકો ચેપ્ટર વાઇઝ, બરોબર છે. મોડેલ પેપર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, 10 મોડેલ પેપર મૂકેલા છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક, જેટલી ફોર્મ્યુલા સ્ટ્રોંગ હશે એટલો વધારે બેનિફિટ થશે ભાઈ. એમસીક્યુ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 999 રૂપિયામાં 1 મહિનાની વેલિડિટી માટે તમને મળવા પાત્ર થશે. પરંતુ આજે છેલ્લી તારીખ છે, 12 વાગ્યા પછી આ ઓફર તમને જોવા મળશે નહીં ભાઈ. 3 મહિના માટે લેવો હોય તો 1499 છે, 1 વર્ષ માટે લેવો તો 2499 છે. આના માટે શું કરવાનું છે મિત્રો, મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ. આના માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે. આ સિવાય તમારે મોડેલ પેપર ખાલી પરચેસ કરવા હોય તો 129 રૂપિયામાં આજે તમે પરચેસ કરી શકશો. ફોર્મ્યુલા હેન્ડબુક છે એ 199 રૂપિયામાં તમે પરચેસ કરી શકશો. ક્લિયર છે ભાઈ. પછી આ બધી વસ્તુની જે આજે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે ને ભાઈ, એ ઓફર છે એ મતલબ ક્લોઝ થાય છે આજે, તો પ્રાઇસ વધશે ડેફિનેટલી છે, બરાબર. આખો સિલેબસ ગુજરાતમાં કોઈ જગ્યાએ તમને આખો સિલેબસ છે એ આટલી રૂપિયામાં ન પ્રોવાઈડ કરી શકે, બરાબર. મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશનની અંદર એકવાર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને બધું જોઈ લો, પછી તમને વિશ્વાસ આવી જશે. રેડી છે ભાઈ. ચાલો તો આજે જ લાભ લઈ લેજો, બરાબર. આમાં મોકો મૂકતા નહીં, કારણ કે 1 મહિના માટે તો તમે 100% સારી પ્રિપેરેશન કરી શકશો. વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવા માંગો છો તો આજે જ તમે લાભ લ્યો, બરાબર ને. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ખંડસ્થ સંકલન છે, નિયમનો ઉપયોગ કરવાનો છે, x × tan ઇન્વર્સ x. હવે ખંડસ્થ સંકલન કેટલી વાર બે વિધેયો ગુણાકારમાં હોય તો આપણને આઈડિયા તો આવી જાય કે ખંડસ્થ સંકલન લાગશે, પરંતુ કયું વિધેય પહેલા રાખવું, કયું વિધેય પછી રાખવું, એના માટે આપણી પાસે એક નિયમ છે, એ તમને ખબર હોવી જોઈએ. LIATE, બરાબર છે. આ શું છે તો કે લોગેરિધમિક છે, ઇન્વર્સ ફંક્શન છે, એલ્જિબ્રિક ફંક્શન છે, એમાં 1 પણ ઇન્ક્લુડ થાય છે, બરાબર છે. ટી છે તો ટ્રિગોનોમેટ્રિક છે, ઈ છે તો એક્સપોનેન્શિયલ છે. ક્લિયર છે. તો એ રીતના ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા તમે જોશો તો અહીંયા એલ્જિબ્રિક છે આવડવા એ, અને આ શું છે મિત્રો આઈ છે. તો LIATE પ્રમાણે પહેલા તો આપણે શું કરવું પડશે, tan ઇન્વર્સ ને પહેલા લખવું પડશે. આ tan ઇન્વર્સ x × x dx. ક્લિયર છે. બસ હવે યુવી રૂલ છે, પેલું બારે બીજાનું સંકલન માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન બીજાનું સંકલન. રેડી. પેલું બારે બીજાનું સંકલન માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન બીજાનું સંકલન. આ રીતના કામ કરવાનું છે ભાઈ. જે બોલો છો એ જ કરવાનું, બરાબર. હું થોડાક સ્ટેપ ડાયરેક્ટ કરીશ, તમે તમારી રીતે પરીક્ષામાં જ્યારે લખવાનું થાય ત્યારે બતાવવાનું, આખા સ્ટેપ બતાવવાના, બરાબર. પેલું બારે બીજાનું સંકલન કરી નાખું છું, બરાબર. તમારે કરવાનું નહીં, પહેલા બતાવી દેવાનું. માઇનસ સંકલનની સાઈડ, સંકલનમાં પહેલાનું વિકલન તો tan ઇન્વર્સ x નું વિકલન બધાને આવડતું જશે, 1/1 + x². રેડી છે. બીજાનું સંકલન તો x નું x²/2 આ dx. રેડી છે. આવું કરવાથી આ પહેલો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. બીજાનું જ આપણે ધ્યાન રાખવાનું છે. રેડી. ચલો જો આને પ્રોપરલી લખતું જવાનું, x²/2 × tan ઇન્વર્સ x. અહીંયા 1/2 અચળ છે, બારે લઈ લેશું. અહીંયા શું વધ્યું તો કે x² ના છેદમાં x² + 1 આ dx. રેડી છે. હવે આટલાનું જે સંકલન છે ને એના સાઈડમાં આપણે કરી, સાઈડમાં કમ્પ્લીટ કરી. રેડી. x² ના છેદમાં x². જ્યારે પણ તમને કોઈ પણ બહુપદી આપેલી છે ઉપર નીચે સરખી ઘાતવાળું હોય ત્યારે એટલું યાદ રાખવાનું મિત્રો, અંશમાં છે ને છેદ બનાવો, અંશમાં છેદ બનાવો, બરાબર છે. અચળ સાથે ઉમેરો બાદબાકી જે કાંઈ પણ કરવું પડે એ કરી લેવાનું. તો ઉપર x² છે ભાઈ, તો અહીંયા x² છે, ઉપર x² જે છે ને, ઉપર x² ત્યાં આપણે 1 ઉમેરી દઈ અને 1 બાદ કરી નાખીએ તો છેદમાં શું છે x² + 1 તો છે જ ભાઈ, અહીંયા dx. રેડી છે.
બસ સેપરેટ છેદ આપો, આ એક જોડી બની ગઈ અને એક આ થઈ ગઈ. આના છેદમાં આ મૂકશો એટલે 1 થઈ જશે, માઇનસ આના છેદમાં આ મૂકશો તો 1 ના છેદમાં x વર્ગ પ્લસ 1 થઈ જશે, આ dx. રેડી છે? આ ધ્યાનમાં રાખવાનું. 1 નું સંકલન થશે x અને આનું સંકલન થશે tan ઇન્વર્સ x પ્લસ c. રેડી? આ આખે આખું સંકલન છે આનું હતું, એની આગળ -1/2 છે. તો ફાઇનલ આન્સર આપણો આવશે I = x²/2 tan ઇન્વર્સ x માઇનસ 1/2 અહીં દેતા જશો એટલે -x/2 માઇનસ માઇનસ પ્લસ 1/2 tan ઇન્વર્સ x પ્લસ c. રેડી છે? આ રીતના આખે આખું ખંડેશ સંકલન કમ્પ્લીટ કરવાનું છે. બરોબર? એટલે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો બીજા આવા ખંડેશ સંકલનના દાખલા માની લો તમને થોડી તકલીફ પડતી હોય તો બે દાખલા પ્રેક્ટિસ કરી લેવાની. રેડી? ચાલો નેક્સ્ટ દાખલા નંબર 3 જોશું. દાખલા નંબર 3 છે અનિયત સંકલન છે e⁻x બ્રેકેટમાં 1 + sin x છેદમાં 1 + cos x. જ્યારે પણ બહાર e⁻x હોય બાજુમાં કોઈ વિધેય હોય તો એનું સાદુરૂપ એ રીતના જ આપણને ટ્રાય કરવાની કે f(x + f') બને. બરોબર? કારણ કે એક ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા તમે જાણતા જ હશો. એ ફોર્મ્યુલા છે બહુ જ ઉપયોગી છે. આ ફોર્મ્યુલા હેતુલક્ષી પ્રશ્નની અંદર પણ તમને કામ આવી શકે. બરોબર? એટલે ધ્યાનમાં રાખજો. આવું હશે તો આપણે શું લખી શકશું? e⁻x × f(x). આ ખંડેશ સંકલનની મદદથી જ પ્રૂવ થાય. બરોબર? તો એ પણ તમને આઈડિયા છે જ. રેડી ને? તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો થશે. તો એ પ્રમાણે પહેલા સેટઅપ કરશું. I = ઉપર અહીંયા e⁻x ની બાજુમાં 1 + sin x ની જગ્યાએ શું લખશું મિત્રો? જોવો તમે 2 sin x/2 * cos x/2. રેડી? ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ભેગું ભેગું ફરે હો ભાઈ. 1 + cos x છે તો એને શું લખાય? 2 cos² x/2 આ dx. રેડી છે? હવે સેપરેટ છેદ આપો, સેપરેટ છેદ આપો. e⁻x 1/2 cos² x/2 પ્લસ આના છેદમાં આ મૂકશો તો 2 2 કટ થઈ જશે, પણ આપણે પછી કટ કરી 2 sin x/2 * cos x/2 ડિવિઝનમાં 2 cos² x/2 અને આ dx. રેડી છે ભાઈ? ચાલો તો આ 2 2 કટ થઈ જશે, આ એકવાર cos cos કટ થઈ ગયા. રેડી છે? વધે છે એ લખી નાખો. e⁻x 1/2 sec² x/2 પ્લસ sin cos અને tan x/2 dx. રેડી? તો હવે કોણ કોનું વિકલન છે એ ઓળખો. પછી તમને જો જેનું વિકલન છે, જે વિધેયનું વિકલન છે એ બારે મૂકી દેવાનું e⁻x સાથે, એ આપણો જવાબ થશે. રેડી? તો tan x/2 નું, tan x નું વિકલન થાય sec² x, પણ આ x/2 છે એટલે ચેન રૂલ લાગે. sec² x/2 અને x/2 નું બાજુમાં 1/2. બરોબર ને ભાઈ? તો આ રીતના સંકલન મતલબ વિકલન થાય. બરોબર છે? તો આનું વિકલન અહીંયા છે, આ વિકલન છે. બેઠે બેઠું દેખાય છે ચેન રૂલથી. બરોબર? તો આપણો ફાઇનલ જવાબ થઈ જશે I = e⁻x tan x/2 પ્લસ c. આપણો જવાબ થઈ જશે e⁻x × tan x/2 પ્લસ c. આપણો જવાબ થશે. રેડી છે? ચાલો નેક્સ્ટ ચોથો દાખલો. આંશિક અપૂર્ણાંકની રીતે એવું કહી દીધું છે, પણ આપણને ખબર હોવી જોઈએ. બરોબર? આ એક વસ્તુ ખોટી છે કે અહીં લખાઈ જાય છે x ના છેદમાં x - 1 છેદમાં x - 2. બરોબર? અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે તમને નીચે જે બહુપદી આપેલી છે એના અંશમાં જે બહુપદી આપેલી છે, મતલબ તો આ પહેલા તો સમય સ્વરૂપે આપેલું છે, એમાં છેદ જે છે એની ઘાત કરતા ઓછી ઘાત તમને જોવા મળતી હોય તો બે રૂલ લાગે. એક તો છેદનું વિકલન ડાયરેક્ટ અંશમાં થતું હોય અથવા આંશિક અપૂર્ણાંક લાગી પડતી હોય. બરોબર? એના કરતાં તરત એક ઓછી હોય તો છેદનું વિકલન અંશમાં થતું હોય. અહીંયા 2x જોવા મળે એટલે x² જોવા મળે છે અને ઉપર x જોવા મળે છે. નીચે દ્વિઘાત છે, ઉપર સુરેખ છે. પણ નીચે જે દ્વિઘાત છે એમાં અવયવ પડી જાય છે અને અવયવ જે છે એ સુરેખ છે અને અનાવૃત છે. બે અવયવો અલગ અલગ છે, તો આપણે આંશિક અપૂર્ણાંકથી કરશું. આ જ દાખલાને તમે મતલબ આ બેને ગુણાવી દેશો, x - 1 મતલબ x - 1 ને x - 2 તમે ગુણાવી દો અને પછી તમે ધારો કે એવું વિચારો કે છેદનું વિકલન અંશમાં સેટ કરવું છે તો તમે કરી શકો. બરોબર છે? એ બેના જવાબ સેમ જ આવે. પણ અત્યારે આપણે આંશિક અપૂર્ણાંક કરવું છે, મતલબ a/b + c/d હોય અને એના ઉપરથી આપણે સાદુરૂપ આપીને એક સમય સંખ્યા બનાવીએ છીએ. એને બદલે શું કરવાનું? એક સમય સંખ્યા છે એને આપણે શું કરશું? 2 અથવા 2 કરતાં વધારે સમય સંખ્યામાં ના સરવાળા સ્વરૂપે આપણે રજૂ કરશું. રેડી છે? તો એને આંશિક અપૂર્ણાંક કહેવાય, બીજું કાંઈ ના હોય. તો અહીંયા x ના છેદમાં જો ભાઈ, x ના છેદમાં x - 1 અને x - 2 આવું આપેલું છે. આને તમારે શું લખવાનું? તો પહેલા a ના છેદમાં એક પહેલો અવયવ, બે અનાવૃત છે એટલે આવી રીતના b ના છેદમાં x - 2 આ રીતના થશે. ક્લિયર છે? હવે આ આખો જે છેદ છે ને એના આખા વડે ગુણી નાખવાનો. બરોબર? આ બાજુ ગુણશો એટલે x થઈ જશે, આ બાજુ ગુણશો
અહીંયા x માઇનસ વન એક્સ માઇનસ ટુ અહીંયા બાજુ ગુણાકારમાં મૂક્યા હોય તો x માઇનસ વન કટ થઈ જાય એટલે શું વધે ભાઈ x માઇનસ ટુ વધશે પ્લસ બી આ જ છેદ બાજુમાં અહીંયા મૂકશો એટલે x માઇનસ ટુ કટ થઈ જશે એટલે શું વધશે મિત્રો x માઇનસ વન વધશે. તમારે શું કરવાનું a અને b ગોતવાના. શું કરવાનું છે a અને b ગોતવાના. a ગોતવું હોય તો તમારે આને ઉડાડવું પડે, b ગોતવું હોય તો તમારે આને ઉડાડવું પડે. હવે અહીંયા b ને ઉડાડવું હોય તો x બરાબર 1 લઈ લો, x બરાબર 1 લઈ લો, x બરાબર 1 તો અહીંયા x બરાબર 1 મૂકશો એટલે 1 માઇનસ 1 0 થઈ જશે એટલે એ પદ નીકળી જશે. આપણે આટલું વધશે તો કે 1 બરાબર a કૌંસમાં 1 માઇનસ 2 રેડી છે. આવી રીતના થશે 1 માઇનસ 2 એટલે માઇનસ 1 થશે, આ બાજુ છેદમાં જશે એટલે માઇનસ 1. એ મળી ગયો કેટલો તો માઇનસ 1 મળી ગયો. ક્લિયર છે. હવે બી તમારે જોઈએ છે પણ એ દૂર કરશો પછી તો x ની જગ્યાએ તમે 2 મૂકો, x ની જગ્યાએ 2 મૂકશો એટલે 2 માઇનસ 2 એટલે કેટલા થઈ જશે મિત્રો 0 થઈ જશે ભાઈ. બરોબર છે. તો આ 0 થઈ જશે એટલે x બરાબર 2 મૂકીએ. જો ભાઈ x બરાબર 2 બરાબર તો 2 છે એ આ બાજુ મૂકવાના, બધી જગ્યાએ જ્યાં x દેખાય ત્યાં 2 મૂકવાના. તો 2 બરાબર આ 0 થઈ ગયું, b ના કૌંસમાં 1 થઈ જશે. રેડી છે. 2 માઇનસ 1 એટલે 1 થશે. તો b બરાબર કેટલા થશે મિત્રો b બરાબર 2 થઈ જશે. રેડી. આમાં મૂકી દેવાના. મતલબ આ જે છે એની જગ્યાએ તમે હવે આ લખી શકશો, a અને b તમને મળી ગયા છે. ક્લિયર છે. તો હવે જો ભાઈ i ઇઝ ઇક્વલ ટુ, હવે આ નથી લખતો ડાયરેક્ટ આ લખું છું. એની કિંમત કેટલી છે મિત્રો -1 છેદમાં x માઇનસ 1 પ્લસ b છેદમાં x માઇનસ 2. b એટલે કેટલા છે મિત્રો 2 છે, b એટલે 2 છે, 2 ના છેદમાં x માઇનસ 2 અને dx. ચાલો આટલું રેડી. બરોબર ને. હવે સંકલનની સેપરેટ સાઇન આપી દઈ અને સંકલન કરી નાખશું. હવે જો સંકલન ડાયરેક્ટલી થાય જ છે, આ 2 બાર લઈ લેશું, 1 ના છેદમાં x માઇનસ 2 dx. ક્લિયર. અહીંયા છેદનું વિકલન અંશમાં છે, અહીંયા પણ છેદનું વિકલન અંશમાં છે. એના માટે આપણે એક ફોર્મ્યુલા છે, તમને ખબર હોય તો f of x અહીંયા છે, ઉપર f ડેશ x છે, આ dx. તો છેદનું વિકલન અંશમાં હોય તો log છેદ થાય ભાઈ, log છેદ પ્લસ c. રેડી છે. આ ફોર્મ્યુલા મતલબ છેદનું વિકલન અંશમાં છે તો અહીંયા આપણે લખશું મિત્રો log માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ x પ્લસ 1 પ્લસ 2 log mod x માઇનસ 2 પ્લસ c. રેડી છે. હવે લોગની પ્રોપર્ટી એપ્લાય કરવી તો કરી દેવાની. લોગની આગળ ગુણાકારમાં હોય ક્યાં જશે મિત્રો ઘાતમાં જશે. બીજી વસ્તુ જે માઇનસમાં લોગ છે એની કિંમત છે એ છેદમાં જશે. બરોબર છે. તો એ બધી વસ્તુ તમને લોગની પ્રોપર્ટી વિશે આઈડિયા હશે તો આપણે આવી રીતે લખી શકશું મિત્રો x માઇનસ 2 નો સ્ક્વેર છેદમાં x પ્લસ 1 અને પ્લસ c. આ રીતના આપણો આખો ફાઇનલ જવાબ થશે. રેડી. તો આંશિક અપૂર્ણાંકમાં આ રીતના કરવાનું. આ બેઝિક આંશિક અપૂર્ણાંકનો દાખલો છે. આમાં તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરો એટલે આગળના દાખલાઓ આવડે. બરોબર છે. તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. આ રીતના આપણે આંશિક અપૂર્ણાંકથી કામ કરવાનું થશે. રેડી. ચલો નેક્સ્ટ જોશો મિત્રો દાખલા નંબર 5. રેડી. આ રીતના આપેલું છે, આ રીતના આપેલું છે. સ્વાધ્યાય 7.4 ની અંદર 6 ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલામાંથી કોઈ એક દાખલો હોય. નીચે દ્વિઘાત સમીકરણ છે, મતલબ પૂર્ણ વર્ગ કરવાનું થાય. બરોબર છે. 1 છેદમાં અંડર રૂટમાં a વર્ગ માઇનસ x વર્ગ, 1 છેદમાં અંડર રૂટમાં x વર્ગ માઇનસ a વર્ગ. આમાંથી કોઈ એક ફોર્મ્યુલા ઉપયોગ કરવાની થશે તમારે, અથવા 1 છેદમાં અંડર રૂટમાં x વર્ગ પ્લસ a વર્ગ આ પણ હોઈ શકે. રેડી. તો એ જોઈએ કઈ રીતના થાય છે. તો અહીં x વર્ગ જ્યારે માઇનસમાં હોય ને મિત્રો ત્યારે પૂર્ણ વર્ગ કેવી રીતના બનાવવું તો અહીં જોવો ભાઈ 5 માઇનસ 4x માઇનસ x વર્ગ આવી રીતના છે. તો સૌથી પહેલા પૂર્ણ વર્ગ બનાવી છે તો પૂર્ણ વર્ગ કેવી રીતના બનાવશું જોજો ભાઈ. માઇનસ નિશાની કોમન કાઢી થોડીક જગ્યા રાખી માઇનસ નિશાની કોમન કાઢો પેલા બે પદમાંથી. બરોબર છે. હવે આ x વર્ગ પ્લસ થઈ ગયું અને આ 4x પ્લસ થઈ ગયું. જો કે માઇનસ હોય કે પ્લસ હોય એની કઈ લેવા દેવા નથી, પણ x વર્ગ પ્લસ થઈ જવું જોઈએ. આ રીતના થઈ ગયું. હવે આનું આપણે પૂર્ણ વર્ગ બનાવશું. આનું પૂર્ણ વર્ગ બનાવવું તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે b²/4a. b²/4a. b કેટલા છે મિત્રો 4. 4 નો સ્ક્વેર 16 છેદમાં 4. a એટલે 1 છે. 4 ભાગ્યા 16 ભાગ્યા 4 એટલે 4 થશે. તો અહીં 4 આપણે ઉમેરવાનું થશે એટલે આ પૂર્ણ વર્ગ થઈ જશે. આ પૂર્ણ વર્ગ થઈ ગયો. અંતિમ પદ મતલબ મળ્યું. અંતિમ પદ આપણે આમાં ઉમેર્યું, પણ હકીકતમાં આગળ માઇનસ નિશાની કોમન કાઢી છે એટલે એ માઇનસ કર્યા છે 4. તો 4 આપણે ઉમેરવા પડશે. આ 5 હતા અને બીજા 4 ઉમેર્યા. રેડી છે. હવે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આપણું સેમ ટુ સેમ આવી જશે. રેડી છે. તો આના બરાબર શું લખશો મિત્રો 9 માઇનસ x પ્લસ 2 આખાઈનો સ્ક્વેર એટલે કે 3 નો સ્ક્વેર માઇનસ x પ્લસ 2 આખાઈનો સ્ક્વેર. આ પૂર્ણ વર્ગ વાળી જે પ્રક્રિયા છે ને એ અલગથી બતાવી દો તોય ચાલે. બરોબર. અહીંયા તમારે વચ્ચે ઘોકાઘાણી ના થાય. બરોબર છે. તો અહીંયા i ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં 1 છેદમાં અહીંયા શું લખી શકશો મિત્રો અંડર રૂટમાં 3 નો સ્ક્વેર માઇનસ x પ્લસ 2 આખાઈનો સ્ક્વેર
આ dx. રેડી છે ભાઈ? આવી રીતના થશે. હવે શું કરશું તો કે 1/√માં અંડર રૂટમાં a વર્ગ માઇનસ x વર્ગ. બરાબર, કઈ ફોર્મ્યુલા લાગશે? 1/√માં અંડર રૂટમાં a વર્ગ માઇનસ x વર્ગ. આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો થશે. તો આ ફોર્મ્યુલા શું કહે છે ભાઈ? સાઇન ઇનવર્સ x બાય a પ્લસ c. રેડી? x બાય a સાઇન ઇનવર્સ. તો અહીં ફોર્મ્યુલામાં દો ભાઈ. x એટલે શું છે? x પ્લસ 2 છે. કેટલા? x પ્લસ 2 બરાબર આદેશ પણ લઈએ પછી તો એ જ થાય. બરાબર, એટલે એમાં કઈ વાંધો ન આવે, ડાયરેક્ટ લખી નાખો તોય. સાઇન ઇનવર્સ x પ્લસ 2 છેદમાં a એટલે કેટલા છે મિત્રો? 3 અને પ્લસ c. આપણો જવાબ આવી ગયો. રેડી? પૂર્ણ વર્ગમાં ફેરવતા આવડવું જોઈએ. બરાબર, તો આ રીતના પૂર્ણ વર્ગમાં ફરી જાય, ધ્યાનમાં રાખો. અંતિમ પદ ગોતતા આવડવું જોઈએ. b²/4. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ આગળ શું કહે છે. છઠ્ઠો દાખલો. છઠ્ઠો દાખલો છે 1/1 પ્લસ કોટ x. પાછું ટ્રિગોનોમેટ્રિક છે. બરાબર, આને રિલેટેડ એક હોમવર્કમાં આપવાનો છું ભાઈ. 1/1 પ્લસ કોટ x છે. રેડી? તો સૌથી પહેલા આમાં કઈ તમને ખૂજતું જ ના હોય તો શું કરવાનું કે સાઇન કોસમાં ફેરવી નાખવાનું. સાઇન કોસમાં ફેરવી નાખવાનું એટલે કઈ ખૂજે. i ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં 1/1 પ્લસ કોસ x અપોન સાઇન x. આવું લખીએ કઈ i dx. રેડી છે ભાઈ? બસ હવે લસા લઈ લ્યો. આનો ગુણાકાર અહીંયા કરી નાખો. પછી આખાનો જે છેદ આવશે છેદનો છેદ અંશમાં આવી જશે ભાઈ. આ સાઇન x છેદમાં સાઇન x પ્લસ કોસ x આ dx. હવે આના પછીનું જે સ્ટેપ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? આમાં શું કરશું આપણે તો છેદ જેવો અંશ બનાવશો એટલે કોસ ઉમેરશું તો કોસ બાદ કરશું. પછી તમે સેપરેટ છેદ આપશો એટલે આ બાજુ તો 1 થઈ જશે પણ ઓલી બાજુ કોસના છેદમાં સાઇન અપોન સાઇન પ્લસ કોસ થશે. તો એની પહેલા એક પ્રક્રિયા કરવી છે આપણે. 2 વડે ગુણી નાખી, 2 વડે ભાગી નાખી એટલે સાઇન 2 જગ્યાએ ફ્રીમાં આવી ગયો. બરોબર છે? તો 1/2 એઝ ઇટ ઇઝ રાખવું જોઈએ. જો ભાઈ શું કરું છું, સાઇન વત્તા સાઇન રાખવું. એક જે સાઇન છે ને એમાં કોસ ઉમેરવું અને બીજો જે સાઇન છે ને એમાં કોસ બાદ કરી નાખવું. બરોબર છે? હવે આનું સાદુરૂપ આપવું તો પાછું 2 sin x થઈ જવું જોઈએ. તેના માટે અમારે કઈ સાઇન મૂકવી પડશે તો કે પ્લસની સાઇન મૂકવી પડશે. પ્લસની સાઇન છેદમાં બાકી તો એઝ ઇટ ઇઝ છે sin x પ્લસ cos x. હવે તરત તમને આઈડિયા આવી જાય. હા સાહેબ હવે તરત ખબર પડી ગઈ. બરોબર છે? તો પ્રેક્ટિસ પ્રોપરલી કરશો એટલે બધી વસ્તુ ખબર પડી જશે. આ એક જોડી છે, આ એક જોડી છે. અહીંયા સેપરેટ છેદ આપી દો. બરોબર, સેપરેટ છેદ આપી દો એટલે i ઇઝ ઇક્વલ ટુ 1/2. સેપરેટ છેદ આપશો એટલે આ બાજુ 1 થઈ જશે કારણ કે sin x વત્તા cos x છેદમાં sin x વત્તા cos x બે કટ થઈ જશે, 1 વધશે. પ્લસ પ્લસ અહીંયા તમે જોશો તો sin x માઇનસ cos x છેદમાં sin x પ્લસ cos x અને આ dx થઈ જશે. રેડી છે ભાઈ? આવી રીતના થઈ જશે. 1 નું સંકલન આવડે તમને, x આવડે. અહીંયા શું કરવું સાહેબ? છેદનું વિકલન અંશમાં છે. તમે જો sin નું વિકલન cos થાય અને cos નું વિકલન sin થાય. કેવું? માઇનસ sin થાય. તો માઇનસ પહેલા કોમન કાઢી નાખો એટલે આપણું કામ થઈ જશે ભાઈ. 1/2 1 dx માઇનસ માઇનસ કોમન કાઢી નાખી cos x માઇનસ sin x છેદમાં sin x પ્લસ cos x. તો આ છેદનું વિકલન અંશમાં છે. છેદનું વિકલન અંશમાં છે તો 1/2 અહીંયા x થશે માઇનસ log mod sin x પ્લસ cos x. આ આપણો જવાબ આવી જશે. આ આપણો જવાબ આવી જશે. રેડી છે ભાઈ? પાકું કે નહીં? આવડી જાય હે? તો આને રિલેટેડ એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. 1/1 માઇનસ 10x 1 માઇનસ 10x. તો નિશાની બદલાવી નાખી આવા 4 દાખલા બને. એમાંથી મેં તમને પ્લસ સાઇન વાળો ન આપ્યો, માઇનસ સાઇન વાળો આપ્યો એટલે તમને થોડુંક પાછું નવું વિચારવું પડે. બરોબર? વરે પ્લસ સાઇન વાળું આપ્યું તો આના જેવા સ્ટેપ થાય. રેડી? અને આવો જ દાખલો પાછો કોટ વાળો તમે ગણી શકો. એટલે આ 4 પ્રકારની વેરાયટી થઈ. બરોબર ને? તો આ દાખલો એક ખાલી હોમવર્કમાં કરજો, તમે ટ્રાય કરજો. બરોબર? આ દાખલો સમજાઈ ગયો હશે તો 100% થઈ જશે. 100% થઈ જશે. અને થઈ જાય તો આનો જવાબ છે એ મને એક કમેન્ટની અંદર શેર કરી દેજો કે સાહેબ દાખલા નંબર 6 ની અંદર હોમવર્કનો જે દાખલો છે એનો જવાબ આ છે. ક્લિયર છે ભાઈ? એટલે આઈડિયા આવે ભાઈ તમારે સંકલન સ્ટ્રોંગ થાય છે કે નહીં. બરાબર? તમે રનિંગમાં જે પ્રિપેરેશન કરો છો એ તો કરવાની જ છે ભાઈ. પણ રેન્ડમલી કોઈ આવી રીતના તમારી સામે એક્ઝામ્પલ આવે છે 27 ચેપ્ટરમાંથી તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે આપણે આ રીતના કરવાનું છે તો તમને કોન્ફિડન્સ આવશે. અત્યારે આપણે સંકલન ઉપર ફોકસ કરી છે. અગાઉ આપણે આવા 20 દાખલાઓ મતલબ 20 લેક્ચરો કમ્પ્લીટ કર્યા એટલે કે 200 દાખલાઓ છે અલગ અલગ પ્રકારના કમ્પ્લીટ કર્યા છે. બરોબર છે? જેમાં 5 માર્કના દાખલા હોય, 2 માર્કના દાખલા હોય, 1 માર્કનો દાખલો હોય, 4 માર્કના દાખલા હોય, એવી રીતના ટોટલી વેરાયટીવાળા દાખલા તમને જોવા મળ્યા છે. બરોબર? તમે ના જોયા હોય તો એકવાર ખાસ વિડીયો જોઈ લેજો. નીચે પ્લેલિસ્ટની લિંક આપેલી હશે અથવા આયોટા જે બટન દેખાય એમાં પણ તમને જોવા મળતું હશે પ્લેલિસ્ટ અથવા વિડીયોની લિંક. બરોબર? તો એ ખાસ મિત્રો જોઈ લેજો. બરોબર? તમારું પ્રિપેરેશન સ્ટ્રોંગ છે કે નહીં તમે તમારી રીતે તમે સેલ્ફ એસેસમેન્ટ કરી શકશો.
રેડી ને ભાઈ? કરવું જરૂરી છે. વિડીયોને લાઈક કરી દેજો, એ પણ કરવું જરૂરી છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ મિત્રો અહીંયા પાછું એકવાર તમને યાદ કરાવી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેઇન્સ માટે તમે અત્યારે પ્રિપેરેશન કરી રહ્યા છો. પ્રિલિમ્સમાં જેમને 70+ આવ્યા છે એ 100% પ્રિપેરેશન કરતા હશે, બરાબર છે? તો એમના માટે જે આ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું હતું, સ્પેશિયલ ઓફર ચાલી રહ્યું હતું, જ્યારથી પ્રિલિમ્સ આપણે કમ્પ્લીટ થઈ છે ત્યારથી આ ઓફર ચાલી રહી છે, બરાબર? ત્યારે આપણે એક વાત કરી હતી કે ભાઈ જ્યારે પ્રિલિમ્સનું તમને કટ ઓફ આવી જશે, મતલબ મેઇન્સની પ્રિપેરેશન માટે તમે ક્વોલિફાય થશો કે નહીં નક્કી કરવા માટે જે આપણો ફાઇનલ કટ ઓફ આવી જવો જોઈએ, એ કટ ઓફ આવશે એટલે આ પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જશે, બરાબર છે? તે પછી મેં મતલબ તમારું કટ ઓફ આવ્યા પછી પણ મેં તમને 3-4 દિવસનો ટાઈમ આપું છું અને આજે આ છેલ્લો દિવસ છે ઓફરનો. આ સ્પેશિયલ જે ઓફર ચાલે છે એમનો આ છેલ્લો દિવસ છે. રેડી છે? તો ખાસ મિત્રો આજે જ આ કોર્સનો તમે પૂરેપૂરો લાભ લ્યો, બરાબર? રેકોર્ડેડ ફોર્મમાં આખો કોર્સ છે. જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે, જે ચેપ્ટરની ઈચ્છા થાય ત્યારે એ ચેપ્ટરનું તમે રિવિઝન કરી શકશો, બરાબર ને? અહીં જુઓ ભાઈ, 11-12ના દરેક ચેપ્ટરો છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ પણ છે, શોર્ટ નોટ્સ પણ છે મિત્રો. શોર્ટ નોટ્સથી તમને ચેપ્ટરોનું ક્વિક રિવિઝન કરી શકશો, બરાબર? 10 મિનિટનો તમે ખાલી આ PDF ખોલશો ને તમને આઈડિયા આવી જશે કે આ ચેપ્ટરની અંદર આ જ બધું છે. બાકી 27 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર કરવા જાવ તો છેલ્લું ચેપ્ટર પાછું બાયપાસ થઈ ગયું કે આપણે આમાં શું આવતું, પાછું યાદ કરવું પડશે, બરાબર? તો ડેલી આવું કરવું પડશે. મોડેલ પેપર છે, તમને કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ છે, ફૂલ કોન્ફિડન્સ છે, તમારું પોતાનું સેલ્ફ એસેસમેન્ટ કરવું છે, તો મોડેલ પેપર તમારે લખવા જરૂરી છે. પરીક્ષા દેવા જાશો એ પહેલાં તમારે જેટલી પ્રેક્ટિસ તમારી જાતે તમે ઘરે કરેલી હશે તો એટલો બેનિફિટ થશે. તો 10 મોડેલ પેપર આપણે મૂકેલા છે, પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત છે. રેડી છે? ઓલ ફોર્મ્યુલા બુક, મતલબ ઓલ ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક મૂકેલી છે, 25 જેવી અલગ અલગ PDF છે મિત્રો, જેમાં ફોર્મ્યુલા સિવાય તમને બીજું કંઈ જોવા મળશે નહીં. અમુક શોર્ટ ટ્રીક ઉપર મૂકેલી છે, એ પણ તમને બેનિફિટ કરશે. ક્લિયર છે? MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 999માં 1 મહિનાની વેલિડિટી માટે મળવાનું છે. ગુજરાતની અંદર એક કઈ જગ્યાએ તમને આખો સિલેબસ 999 રૂપિયામાં પ્રોવાઈડ ના કરી શકે, બરાબર છે? અહીંયા આપણે ટેક્સ્ટ બુકના ટોટલી દાખલાઓ સાથે તમને આ કોર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે ભાઈ, બરાબર? એ પણ જે ઓફર ચાલે છે એનો આજે છેલ્લો દિવસ, ઓફરનો છેલ્લો દિવસ છે. તો આજે ખાસ પૂરેપૂરો લાભ લઈ લેજો. મોડેલ પેપર અલગથી તમારે પરચેસ કરવા છે તો કરી શકો છો 129 રૂપિયામાં. ફોર્મ્યુલા હેન્ડબુક છે તો એ પણ તમે 199 રૂપિયામાં અલગથી પરચેસ કરી શકશો. પરંતુ આવતીકાલથી આ પ્રાઇસ છે ઇન્ક્રીઝ થઈ જશે ટોટલી, બરાબર છે? તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો ખાસ મોકો મૂકતા નહીં. અને તમારા ગ્રુપની અંદર પણ કોઈને એવી ઈચ્છા હોય કે આપણે મેન્સની અંદર સારામાં સારો સ્કોર કરવો છે કન્ટેન્ટ આધારિત, અને બાકી તમને ખબર જ હશે કે કન્ટેન્ટમાં તમે સ્ટ્રોંગ ના હોય તો ગુજરાતીમાંથી તમે એટલું બધું ભેગું નહીં કરી શકો, બરાબર છે? ગુજરાતીમાં 60-70% કામ થઈ ગયું અને આમાં તમારે 90-95% કામ થઈ ગયું, તમને કોઈ રોકી ના શકે ભાઈ. કન્ટેન્ટ પહેલાં સ્ટ્રોંગ થઈ શકે. રેડી? તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર? બાકી બધું તમે જોઈ શકો છો. નિયત સંકલનના ગુણધર્મ આધારિત દાખલો છે 1 થી 3 રૂટ એક્સના છેદમાં રૂટ એક્સ પ્લસ અંડરરૂટમાં 4 - x dx બરાબર 1. તો અહીંયા કિંગ પ્રોપર્ટી છે એ બહુ જ કામ કરશે. અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઇનસ એક્સ, આવું તમે એક્સની જગ્યાએ તમે રિપ્લેસ કરો છો, સંકલનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, બરાબર છે? તો એ વસ્તુ આપણે કરી શકશું. તો પેલા આ જે છે ને એને આપણે આ કહી દઈએ 1 થી 3 dx, આ રૂટ એક્સ છે છેદમાં રૂટ એક્સ પ્લસ અંડરરૂટમાં 4 - x. આને સમીકરણ 1 કહી દેશું. હવે આપણે રિપ્લેસ કરશું અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઇનસ એક્સ. ક્લિયર છે? તો અહીંયા આપણે મૂકશું, જો ભાઈ, એક્સને શેમાં રિપ્લેસ કરશું? 3 + 1 - x, એટલે કે 4 - x માં રિપ્લેસ કરશું. I = સંકલનના જે લિમિટ છે એમાં પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં, બરાબર? 4 - x ડિવિઝનમાં અંડરરૂટમાં 4 - x પ્લસ એક્સની જગ્યાએ રિપ્લેસ કરવાનું છે એટલે આ કાઉન્સમાં લખશું અને આ dx. રેડી છે? આ રીતના થશે. અંશ એઝ ઇટ ઇઝ 1 2 3 4 - x છેદમાં અહીંયા અંડરરૂટમાં 4 - x છે, આ માઇનસ અંદર મલ્ટીપ્લાય કરાવશો એટલે માઇનસ થઈ જશે 4, એટલે 4 કટ થઈ જશે અને x છે એ પ્લસમાં આવી જશે એટલે અંડરરૂટમાં x dx. અને સમીકરણ 1 કહી દેશું, બરાબર? હવે શું કરવાનું સાહેબ? તો કે હવે પહેલા અને બીજાનો સરવાળો કરવાનો છે. પહેલા અને બીજાનો સરવાળો 1 + 2. હવે જ્યારે પહેલા અને બીજાનો જ્યારે સરવાળો કરો છે મિત્રો ત્યારે i + i એટલે 2i થાય, પણ આ 2i માંથી 2 છે એ ભૂલાઈ ના જાય, ખાસ ધ્યાન રાખવાનું.
આ બેનો સરવાળો કરવાનો છે. હું ડાયરેક્ટ સ્ટેપ કરીશ. બેની સંકલનની સાઇન અલગ અલગ નથી, સેમ જ છે, એટલે આપણે સેમ સાઇન કરી નાખશું. બેના છેદ જોશો તો બેના છેદ પણ સેમ છે, તો એક કોમન છેદ કરી નાખું છું. બરાબર, એક કોમન છેદ કરી નાખું છું. પછી શું કરું છું તો કે આનો અંશ પહેલા લખું. આપણે સરવાળો કર્યો છે તો પ્લસની સાઇન, પછી આનો છેદ લખું, અંશ લખું છું 4 - x. લે, આવું લખતા હતા પણ ખબર પડી કે અંશ અને છેદ બે સરખા છે, તો કટ થઈ જશે મારા વાલા. આ બે કટ થઈ જાય તો શું વધે ભાઈ? 1 વધશે ભાઈ. 1 2 3 1 dx. 1 નું સંકલન શું થાય મિત્રો? x થાય. x નું સંકલન પૂછ્યું છે, બીજું કાંઈ પૂછ્યું નથી. આપણે જવાબ 1 લેવાનો છે. રેડી છે? આ 2i = 3 - 1. 3 - 1 એટલે 2 થશે, તો i = કેટલા આવી ગયા મિત્રો? 1 આવી ગયા. બરોબર, તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો 1, જે આપણે સાબિત કરવાનું હતું. ક્લિયર? એમસીક્યુમાં પૂછાય, હેતુલક્ષીમાં તો યાદ રાખવાનું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2. આ શોર્ટ ટ્રીક. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2. રેડી? તો આ એક ખાસ જોવાનું છે. કિંગ રૂલ છે, ક્વીન રૂલ છે, ચેક રૂલ છે, તો આ બધી પ્રોપર્ટી છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નિયત સંકલનની અંદરથી 100% એક્ઝામ્પલ પૂછાશે. બરોબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક હાર્ડ લેવલના એક્ઝામ્પલો લેવાના છે, એમાં પણ તમને આઈડિયા આવી જશે. બરોબર છે? ચાલો આગળ જોઈએ. 8મો દાખલો. 8મો દાખલો શું કહે છે મિત્રો? મોડવાળા. આવા મોડવાળા દાખલા છે, ઘણા બધા મિત્રોને છે ને તકલીફ પડતી હોય છે. શું કરવાનું છે જોજો ભાઈ. -1 થી 2, એમાં લિમિટ ઉપર ખાસ ફોકસ કરવાનું છે. -1 થી 2 માં આપણે સંકલન કરવાનું છે. અહીંયા તમને નેટ વેલ્યુ મળશે. નિયત સંકલનની અંદરથી નેટ વેલ્યુ મળે. બરોબર, હવે આ અંદર જે છે ને એ ક્યારે 0 થાય છે એ આપણે ચેક કરવું પડે. x³ - x. અહીંયા શું લખશું? x કોમન કાઢી નાખશો એટલે શું વધશે? x² - 1 વધશે. તો અહીંયા x કૌંસમાં x - 1 અને x + 1 બરાબર 0 લેશું આપણે, એટલે આપણને ખબર પડશે કે x બરાબર 0, x બરાબર 1 અને x - 1, x બરાબર -1. તો આ ત્રણ બિંદુ આગળ આપણે વિભાજન કરવાનું છે. અત્યારે જે x છે ને એ બિલોંગ્સ ટુ -1 થી 2 છે. રેડી છે? આવી રીતના છે. હવે આપણે એ પણ જોવું હોય તો જોઈ લઈએ. 3 ભાગમાં વિભાજિત થશે અને અહીંયા વેવી કર્વ આપણે એપ્લાય કરશું તો આપણે જોઈ લઈએ કે કયા ભાગમાં કોણ પ્લસ છે. બરાબર ને? આ -1, આ 0 અને આ 1. અહીંયા પ્લસ હોય, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. રેડી છે? આ રીતના છે. ચાલો આપણે 2 લગી જવાનું છે, તો બગડો અહીંયા હશે. રેડી ને? તો આ ભાગ છે પેલા કયો? આ ભાગ આવશે, એમાં પોઝિટિવ લેવાનું થશે. મતલબ આ માનાંક જે છોડશો એ પ્લસ થશે. આની અંદર તમે જોશો તો એ નેગેટિવ લેવાનું થશે. આ ભાગમાં 0 થી 1 માં. બરાબર છે? વળી પાછું આ ભાગની અંદર તમારે શું કરવાનું થશે? પોઝિટિવ કરવાનું થશે. મતલબ માનાંક છોડાવવાની ખાસ ધ્યાન રાખવાનું. બસ આટલું એક કામ કરવાનું છે. 3 ભાગમાં વેચાઈ જશે, 1 2 અને 3. બરાબર, કયા ભાગની અંદર પ્લસ લેવું, કયા ભાગની અંદર માઇનસ લેવું, એ જ એક ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લે સાદુરૂપ છે એ પણ થોડું ધ્યાન રાખવું પડે. ચલો 3 ભાગમાં વિભાજિત કરું છું. -1 થી 0 અહીંયા dx પ્લસ 0 થી 1 અહીંયા dx પ્લસ 1 થી 2 અહીંયા dx. રેડી છે? હવે જો -1 થી 0 માં પ્લસ છે એટલે આ લખી નાખશું. ખાલી આ એક જ ભાગની અંદર 0 થી 1 માં આપણે વ્યસ્ત કરી લઉં, મતલબ ઊંધું કરી લખશું. બરાબર ને? આમાં એકમાં શું થશે તો કે -x³ - x થશે. માઇનસ અંદર ગુણાવી દેશો એટલે x માઇનસ અહીંયા લખી નાખશું x - x³. રેડી છે? બાકી બધામાં x³ - x થશે. x³ - x થશે. બરાબર છે? તો 3 સંકલનના દાખલા પૂછ્યા છે. આને તમને 4 માર્કમાં પૂછવું તો પૂછી શકે. બરાબર, 3 અહીંયા થઈ ગયા ને એક તમે જે ઓલા વિભાજિત કરો છો એનો 1 માર્ક થઈ જાય. હવે સંકલનની અંદર સાદુરૂપ છે એ પણ થોડુંક ઇમ્પોર્ટન્ટ રહેશે આની અંદર. આ સંકલન પ્રોપરલી કરવાનું છે. ખાસ યાદ રાખજો મિત્રો, x⁴ સંકલન બધાને થઈ જશે. x² / 2 અહીંયા 0, અહીંયા -1 પ્લસ x નું સંકલન થશે x²/2 માઇનસ x⁴/4. બધાના સંકલન સેમ જ થશે. અને પછી ઉડાડી નથી દેવાના કે આ પ્લસમાં છે ને આ માઇનસમાં, આ બે ઉડી ગયા. એમ ના ઉડે ભાઈ, લિમિટ આપી છે, લિમિટમાં બંધ થયેલા છે. રેડી? એમ ઉડાડી ન દેતા જોઈજો. x⁴/4 માઇનસ x²/2. રેડી? અહીંયા 2 અને 1 આવી રીતના છે. ક્લિયર? ચાલો હવે શું કરશું તો કે લિમિટ મૂકી દઈએ. પહેલા અપર લિમિટ મૂકશું, પછી લોઅર લિમિટ. અપર લિમિટ 0 મૂકશો, -0, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. -1 મૂકશી એટલે 1/4 માઇનસ અહીંયા -1 મૂકશો એટલે 1/2. રેડી? પ્લસ અપર લિમિટ મૂકું છું ભાઈ, પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આવું એક બ્રેકેટ બનાવી જ નાખી એટલે તકલીફ ના પડે. સાદુરૂપમાં ભલે એક સ્ટેપ વધારે થાય પણ મિસ્ટેક ના થાય એ ખાસ જોવાનું છે. એટલા માટે પ્રોપરલી કામ કરવાનું.
1 મૂકશો તો 1/2 માઇનસ 1/4 અહીંયા 0 માઇનસ 0 2 નો સ્ક્વેર 2 ની 4 ઘાત છે 2 ની 4 ઘાત એટલે કેટલા થશે મિત્રો 2 ની 4 ઘાત 16 ના છેદમાં 4 માઇનસ 2 નો સ્ક્વેર 4 4 ના છેદમાં 2 અહીં એકડો મૂકશો એટલે 1 ના છેદમાં 4 માઇનસ 1 ના છેદમાં 2 રેડી છે જ્યાં પણ જે કાંઈ પણ ઉડતું એટલે ઉડાડશું કાંઈ ઉડતું નથી અહીંયા એક ઉડે અહીંયા 4 અહીંયા 2 રેડી ચાલો 1/4 માઇનસ 1/2 એટલે 1/4 થશે માઇનસમાં આ નાનું છે આ મોટું છે બરોબર આપણે કેમ અડધામાંથી આખો જાય તો માઇનસ અડધો વધે એવી રીતના પામાંથી અડધો જાય બરોબર છે તો માઇનસ પા વધે ને આગળ માઇનસ નિશાની છે તો આખાનો જવાબ આવશે કેટલો મિત્રો 1/4 માઇનસ આનું આપણે વાત કરી અડધામાંથી પા બાદ કરી તો પા વધશે પણ પ્લસમાં બરોબર છે આનો જવાબ આ વધશે નેક્સ્ટ ઓલાનો જવાબ જોઈએ 4 માંથી 2 જાય તો 2 વધશે માઇનસ પા માંથી અડધો જાય તો પા વધશે માઇનસમાં એટલે પ્લસ થઈ જશે રેડી છે આ બે કટ થઈ જશે હવે તમે જો અહીંયા 4 દુ 8 8 ને 1 9 ના છેદમાં 4 છે એ આપણો ફાઇનલ જવાબ થશે 9 ના છેદમાં 4 છે એ આપણો ફાઇનલ જવાબ થશે એટલે નિયત સંકલન છે નેટ વેલ્યુ આવી આ જ વસ્તુ ધારો કે આના પછીના ચેપ્ટરમાં 8મા ચેપ્ટરની અંદર હોય સંકલનના ઉપયોગની અંદર તો તમને ક્ષેત્રફળ આપે તો અહીંયા જે ઋણ થતું હોય એ આપણે પ્લસ લેવાનું થાય એનું સંકલન જે છે એ પ્લસ લેવાનું થાય રેડી છે તો એ રીતના ખાસ યાદ રાખો ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો 9મો એક્ઝામ્પલ જોઈએ બરોબર છે મેં તમને કીધું હતું છેલ્લા 2 દાખલાઓ છે એ થોડાક લેવલવાળા તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો અહીં શું છે મેં આની પહેલા એક વાત કરી કે જ્યારે છેદમાં દ્વિઘાત બહુપદી છે ઉપર સુરેખ બહુપદી હોય તો છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું બરાબર છે તો અંશ બરાબર શું લખશું આપણે x + 2 બરાબર a કૌંસમાં છેદનું વિકલન 4x + 6 પ્લસ b થશે રેડી છે આના ઉપરથી તમે જો શું કામ કરીએ છીએ છેદ અંશની જગ્યાએ છેદનું વિકલન લખીએ છીએ બીજું કાંઈ કરતા નથી બરાબર એ રીતના સેટ કરીએ છીએ એટલે a અને b ગોતી લઈને એટલે તમે જો આ 4ax થશે પ્લસ 6a પ્લસ b થશે રેડી હવે એ x વાળા પદ સરખાવશો તો 1 બરાબર 4a થાય તો a બરાબર કેટલા થઈ ગયા મિત્રો 1/4 થઈ ગયા એ જ રીતના 2 બરાબર 6a પ્લસ b છે હવે એની જગ્યાએ તમે 1/4 મૂકી દેશો એટલે 6 ના છેદમાં 4 પ્લસ b થશે તો આ કેટલા થઈ ગયા મિત્રો 3 ના છેદમાં 2 થઈ જશે 3 ના છેદમાં 2 રેડી આ 2 છે આ દોઢ છે b બરાબર 2 માંથી દોઢ બાદ કરશો એટલે અડધો વધશે તો આ b મળી ગયો બરાબર છે તો અંશની જગ્યાએ શું લખી શકશો મિત્રો i = a ની જગ્યાએ 1/4 1/4 કૌંસમાં 4x + b પ્લસ આ b કેટલો છે તો 1/2 છે છેદમાં 2x² + 6x + 5 અને આ dx રેડી છે બસ સેપરેટ છેદ આપો હવે સેપરેટ છેદ આપો આના છેદમાં હવે તમે અંશનું સાદુરૂપ આપશો એટલે x + 2 છે x + 2 ને લખવાનું રૂપ બદલાયું બીજું કાંઈ કર્યું નથી રેડી છે તો આ સેપરેટ છેદ આપી દેજો ભાઈ આના છેદમાં તો 1/4 4x + 6 છેદમાં 2x² + 6x + 5 આ dx પ્લસ આ 1/2 અચળ છે તો 1/2 બારે લઈ લે ભાઈ 1 ના છેદમાં 2x² + 6x + 5 અને આ dx તો આ દાખલો તો આપણે હમણાં થોડીક પેલા ટાઈપનો કર્યો પૂર્ણ વર્ગમાં ફેરવવાનો બરાબર પૂર્ણ વર્ગમાં ફેરવીએ જુઓ ભાઈ આ 2x² છે પ્લસ 6x છે પ્લસ 5 છે તો આને શું લખાય 2x² પ્લસ 6x આટલું લખાય હવે અંતિમ પદ ગોતવું છે તો b²/4 b એટલે કેટલા છે મિત્રો 6 6 નો સ્ક્વેર 36 36 ના છેદમાં 4 × 2 એટલે 8 9 ચોક 36 થશે બરોબર છે 9 ના છેદમાં 2 થશે કેટલા થશે મિત્રો 9 ના છેદમાં 2 માઇનસ 9 ના છેદમાં 2 અંતિમ પદ હંમેશા ધન જ હોય બરોબર છે 36 ના છેદમાં 4 × 2 હતું ને તો 36 × 4 એટલે 9 પડ્યા નીચે 2 પડ્યા છે અને ઓલા આપણી પાસે હજી 5 તો છે જો હા આનું સાદુરૂપ આપીએ તો જુઓ ભાઈ આ √2x પ્લસ 3 ના છેદમાં √2 એનો સ્ક્વેર માઇનસ જોઈએ 9 પ્લસ આવે કે માઇનસ 5 દુ 10 થશે 10 માંથી 9 જાય એટલે 1 ના છેદમાં 2 વધશે 1 ના છેદમાં 2 પ્લસમાં છે એનો વર્ગમાં લખવું હોય તો 1/2 √2 એનો વર્ગ આવું લખી શકશો બરાબર એટલે આવું જે છે એની જગ્યાએ ડાયરેક્ટલી આ લખી શકશું બરાબર છે અહીંયા છેદનું વિકલન અંશમાં છે આટલાની વાત કરીએ તો 1/2 1 ના છેદમાં રૂટમાં √2x પ્લસ 3/√2 એનો સ્ક્વેર પ્લસ 1/√2 એનો સ્ક્વેર અને dx
રેડી? આની ફોર્મ્યુલા વિચારો, ત્યાંનું વિકલન આપણી પાસે રેડી છે 1/4 છેદનું વિકલન અંશમાં એટલે લોગ છેદ થઈ જશે, લોગ છેદ. બરાબર, આમાં કોઈ બીજી પ્રકારની ચિંતા છે નહીં, અહીંયા કોઈ બીજી ચિંતા છે નહીં, અહીંયા +5 અને મોડ. રેડી? બરાબર, આ એઝ ઇટ ઇઝ રહેશે 1/2, આ એઝ ઇટ ઇઝ 1/2 એઝ ઇટ ઇઝ. આ જે સંકલન છે એના માટે જોઈએ તો 1/x² + a² 1/a tan ઇન્વર્સ x/a આવો જવાબ થાય. તો 1/a એટલે આ છે, તો 1/√2 tan ઇન્વર્સ. જો અહીંયા શું મિસ્ટેક થઈ શકે, √2x + 3/√2 છેદમાં a 1/√2 અને +c. બરાબર છે, જવાબ આવી ગયો હશે તમારે આવો. પણ હજી મોટી મિસ્ટેક કરે છે ને વિદ્યાર્થી મિત્રો, એ શું કરે છે તો કે આ જે x નો સહગુણક છે ને એટલા વડે ડિવાઈડ કરવું પડે. તો આખા છેદમાં શું આવશે મિત્રો? √2 આવશે. રેડી છે? આખા છેદમાં શું આવશે મિત્રો? √2. હવે છેદ છે આ જે છે ને એ √2 સાથે ગુણાશે, છેદનો છેદ અંશમાં હોઈ જશે એટલે √2 ઉપર છે, આ √2, આ બે કટ થઈ જશે. બરાબર, એટલે આ બે કટ તમે કટ કરી શકો, આ બે કટ કરી શકો. હવે કટ થઈ ગયા. બરાબર, તો ફાઇનલ જવાબ આપણો જે છે ને એ તમને ખબર પડી ગઈ છે. શું આવશે જો હવે આને સમજાવી દો એટલે મારે નેક્સ્ટ પેજમાં લખવું નહીં. 1/4 log 2x² + 6x + 5 પ્લસ 1/2, આ બધું ઉડી ગયું, tan ઇન્વર્સ અહીંયા લસા લઈ લ્યો, √2 × √2 એટલે 2x + 3 છેદમાં કાંઈ નહીં, પતી ગયું, √2 ઉડી ગઈ છે એટલે અંશમાં 2x + 3 છે. રેડી? તો આ રીતના ખાસ મિત્રો આવી રીતના જે દાખલાઓ છે સ્વાધ્યાય 7.4 ના પાછળના દાખલાઓ એની ખાસ પ્રેક્ટિસ કરી લેવી. બરાબર, આ 4 માર્કમાં પૂછાઈ શકે, એમાં બીજું કાંઈ નવીન નથી. આ છેદનું વિકલન અંશમાં સેટ કર્યું, આ પૂર્ણ વર્ગમાં સેટ કર્યું, બે પ્રક્રિયા તમને અલગ અલગ રીતે સમજાવી છે ભાઈ, તો એ હવે તમને સમજાય જ ગઈ હશે. રેડી? ખાસ મિત્રો કન્સેપ્ટ ક્લિયર થયા હોય તો 100% વિડીયોને લાઈક કરવો જોઈએ હો, તમે ભૂલતા નહીં ખાસ. જો ચાલો નેક્સ્ટ વધીએ આગળ. છેલ્લો દાખલો છે ભાઈ, આજના લેક્ચરનો છેલ્લો દાખલો નિયત સંકલન આધારિત છે ભાઈ. અહીંયા તમે જુઓ ભાઈ, સાઇન અને કોસ ભેગમાં જોડીમાં છે, π/4 જવાબ લેવાનો છે. કિંગ રૂલ સિવાય બીજું કંઈ કામ કરવાનું નથી. અગાઉ આપણે એક દાખલો કર્યો, લગભગ 7મો 8મો હમણાં કર્યો, √4 - x વાળો, એના જેવું જ સેમ ટુ સેમ પ્રક્રિયા છે. આ હોમવર્કમાં છે, ખાસ યાદ રાખજો. અહીંયા તમે જો એક આ ફોર્મ્યુલા જરૂર પડશે, sin π/2 - x એટલે શું થશે મિત્રો? cos x થશે, અને cos π/2 - x બરાબર sin x થશે. બરાબર છે? હવે અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ એટલે π/2 થાય, એને -x એટલે π/2 - x થશે. તો અહીં sin x, આને તમે સમીકરણ એક કહી દીધું છે, પણ બીજા સમીકરણ માટે તમારે sin π/2 - x કરશો એટલે ઉપર cos x છે, અહીંયા cos x છે અને અહીંયા sin x છે. પછી 1 + 2 કરશો એટલે બેના છેદ સરખા હશે, અંશનો ખાલી સરવાળો કરવાનો. એકમાં અંશમાં √sin x હશે, બીજામાં √cos x હશે, બેનો સરવાળો કરશો એટલે બે ઉડી જશે, બેના છેદ અંશ અને છેદ સરખા હશે એટલે 1 આવશે. 1 નું સંકલન શું થાય મિત્રો? x થાય. બરાબર, x ની જગ્યાએ શું કરવાનું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, π/2 - 0 એટલે π/2 થશે. સાહેબ જવાબ π/2 આવ્યો, π/4 નો આવ્યો. આગળનો જે બગડો છે ને 2i, એમાંથી બગડો છેદમાં લ્યો યાર, π/4. રેડી? તો આ હોમવર્કમાં છે, ખાસ પ્રેક્ટિસ કરી લેજો વ્યવસ્થિત. બરાબર, આવા પ્રકારના જેટલા પણ દાખલાઓ છે એ બધા તમે આ જ રીતના કરી શકો છો. બરાબર, સાઇનની કોસની આ ગમે એટલી ઘાત હોય, ઘાત આરે કાંઈ લેવા દેવા જ નથી. કદાચ ગમે એવું કદાચ ગભરાવટ વાળું તમને અહીંયા ઘાતું મૂકી દે ને તો ચિંતા ના કરવી, આ જ રીતના હાલવાનું છે તમારે. રેડી? આ જ રીતના કામ કરવાનું છે. રેડી ભાઈ? ચાલો, તો આજના મિત્રો 10 જે દાખલાઓ હતા બેઝિકથી થોડાક મીડિયમ લેવલના, બરાબર છે, સંકલનના 10 અગત્યના દાખલાઓ પરીક્ષામાં તમારો આત્મવિશ્વાસ ચોક્કસ વધારશે અને સંકલન ચેપ્ટરની અંદર પણ તમારો આત્મવિશ્વાસ વધારશે. તો ખાસ આવા પ્રકારના સંકલનના દાખલાઓ આજે જ પ્રેક્ટિસ કરી લેવા. આ 10 દાખલા કરાવ્યા તો તમે બીજા 30 દાખલાઓ ગણી શકો. બરાબર ને ભાઈ? તો ઇન્ટિગ્રેશનમાં આપણે થોડુંક પણ હજી પણ આપણે ડિટેલમાં જાશું. આ પહેલો દાખલો મતલબ પહેલો લેક્ચર હતો, આવી રીતના હજી 2 લેક્ચરો આવશે કે જેમાં થોડાક હાર્ડ લેવલના એક્ઝામ્પલો પણ આવશે. ક્લિયર છે? કે જે થોડાક અલગ પ્રકારના હોય, એક ધારે મેથડનો હાલતા હોય તો બધા સોલ્વ કરી શકે, પણ એ મેથડમાંથી કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારે કંઈક સ્ટેપ એપ્લાય કરવાના હોય એવા દાખલાઓ આપણે જોવાના છે. બરાબર, આજે તમને તમારું જે બેઝ છે સંકલનનો એ સ્ટ્રોંગ થાય એવા પ્રકારના એક્ઝામ્પલો હતા. નેક્સ્ટ થોડાક લેવલવાળા પકડશું. બરાબર, પણ ત્યાં સુધી વિડીયોમાં મતલબ ચેનલ સાથે જોડાયેલા નથી તો ચેનલને જોડાઈ જજો, મતલબ સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ગ્રુપમાં પણ શેર કરી દેજો, અને વિડીયોને હજી લાઇક ના કર્યો તો મિત્રો ખાસ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. બરાબર ને? મેં તમને કીધું છે કે કોર્સની આજની ઓફરની છેલ્લી તારીખ છે, તો જેમને પણ ઈચ્છા છે કે ટાટ હાયર સેકન્ડરીની અંદર તમારે સારામાં સારો સ્કોર કરવો છે તો આજે જ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરી અને તમે જોડાઈ જજો. બરાબર ને ભાઈ? બાકી કાંઈ ક્વેરી હોય તો વોટ્સઅપમાં સંપર્ક કરી શકો છો. આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.
જય હિન્દ.